હવે આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ. ઉત્સેચકની ક્રિયાવિધિ સેમ રાસાયણિક ઉદ્દીપકોના જેવી છે. જેમ આપણે આગળ ભણી ગયા કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉદ્દીપકનું કાર્ય શું, તો ઉદ્દીપકનું કાર્ય હતું રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. સેમ ઉત્સેચકો પણ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. ઉત્સેચક પણ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. જેનો રાસાયણિક પુરાવો છે કે સુક્રોઝ જે છે એ સુક્રોઝનું જળ વિભાજન ઉત્સેચકની ગેરહાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 6.22 કિલો જૂલ પ્રતિ મોલ છે. પરંતુ સુક્રેજ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરીએ તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટી જાય છે અને તે 2.5 કિલો જૂલ ઊર્જાની જરૂર પડે છે. એટલે કે સુક્રેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 2.15 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે કે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટે છે. તો હવે આપણે બીજો જૈવિક અણુ વિશે જોઈશું, વિટામિન. વિટામિન દરેક સજીવની અંદર અલ્પ પ્રમાણમાં જરૂરી એવા પદાર્થને વિટામિન કહેવામાં આવે છે. શરીરની અંદર જરૂરી એવા અલ્પ માત્રામાં જરૂરી એવા પદાર્થને વિટામિન કહેવામાં આવે છે. જેની ઉણપથી ઘણા બધા રોગ થતા હોય છે. વિટામિન એટલે કે જીવનને ટકાવી રાખવા માટે જરૂરી અલ્પતમ પદાર્થ કે જેની ઉણપથી વિવિધ પ્રકારના રોગ થાય છે. તો આવા પદાર્થને કહેવામાં આવશે વિટામિન. પહેલાના સમયમાં આને વિટા એમાઇન કહેવાતું હતું. વિટા એમાઇન એટલે વાઇટલ પ્લસ એમાઇન. એવો કોઈ ઉર્જાનો સ્ત્રોત કે જે શક્તિ કે જેની મદદથી આપણે વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. એટલે ત્યારે એવું માનતા હતા કે વાઇટલ પ્લસ એમાઇન એનો મતલબ કે તે પદાર્થોની અંદર એમાઇન ગ્રુપ આવેલું હશે. એમાઇન એટલે NH2 ગ્રુપ હોવું જોઈએ, એટલે એમાઇન કહ્યું હતું. પરંતુ પાછળ જતા એવું સાબિત થયું કે અહીં આ પદાર્થોમાં કોઈ એમાઇન ગ્રુપ આવેલું નથી. પરિણામે
પાછળ જતા તેની અંદરથી ઈ જે શબ્દ હતો ઈનો લોપ કરવામાં આવ્યો. લોપ એટલે દૂર કરવામાં આવ્યું અને નામ બની ગયું એનું વિટામિન. વિટામિન જુદા જુદા પ્રકારના હોય છે. વિટામિનનું વર્ગીકરણ બે પ્રકારમાં થાય. જલદ્રવ્ય વિટામિન અને બીજું છે ચરબી દ્રવ્ય વિટામિન. જલદ્રવ્ય વિટામિન અને ચરબી દ્રવ્ય વિટામિન કે જે વિટામિન પાણીમાં દ્રાવ્ય થાય એને જલદ્રવ્ય વિટામિન વિટામિન બીસી અને ચરબી દ્રવ્ય વિટામિનમાં વિટામિન એ ડી ઈ કે. તો વિટામિન બી ની અંદર પણ ઘણા બધા સંકીર્ણ હોય છે. B1, B2, B6, B12. બીજો એક વિટામિન છે H. વિટામિન H જેને બાયોટીન કહેવાય, જે જલદ્રવ્ય અને ચરબી દ્રવ્ય વિટામિન નથી. મોટા ભાગના વિટામિન એ આહાર મારફતે મેળવવામાં આવે છે. કેટલાક વિટામિન જેમ કે બી અને કે જેવા વિટામિન જે આંતરડાની અંદર રહેલા સૂક્ષ્મ જીવો દ્વારા સંશ્લેષણ પામતા હોય છે. કેટલાક વિટામિનની અંદર ગળામાં આવેલા બેક્ટેરિયાની મદદથી તેનું સંશ્લેષણ થતું હોય. પણ મોટા ભાગના વિટામિન એ આહાર મારફતે જ લેવામાં આવે છે. તો હવે આપણે વિટામિનનું વર્ગીકરણ જોઈશું. બરાબર. તો આપણે વિટામિનનું વર્ગીકરણ, તો અહીંયા તમારે આ ટોપિક ખાસ તો MCQ માટે યાદ રાખવાનો છે. બરાબર. એમાં દરેક વિટામિનના જે રાસાયણિક નામ છે એ તમારે નામ યાદ રાખવાના અને તેની ઉણપથી થતા રોગો. બરાબર. મોટાભાગે અંદરના એવરેજ સ્ત્રોત તો મોટાભાગે તમને મળી જશે. બરાબર. પણ જે છે એ વસ્તુ એ વિટામિન અને તેની ઉણપથી થતા રોગો. પહેલું વિટામિન એ. વિટામિન એને કહેવાય રેટિનોલ. વિટામિન એ આપણને ખબર છે, મોટાભાગે ડૉક્ટરોને જઈએ બતાવવા આંખનું ત્યારે એમ જ કહે કે ભાઈ ગાજર ખાઓ, દૂધ ખાઓ. બરાબર. કે જે આપણા અહીં વિટામિન એ મેળવવા માટેના મુખ્ય સ્ત્રોત છે. એટલે માછલીના યકૃતનું તેલ, ગાજર, માખણ અને દૂધ. તો અહીંયા ઉણપથી થતો રોગ છે ઝેરોપ્લેપ્થેમિયા. બરાબર. જે આંખની અંદર આપણે પડદો કહીએ છીએ એ પડદાને સખત બનાવતો હોય, જેના લીધે સાંજે આપણને દેખાતું બંધ થઈ જાય, એટલે રતાંધ્રાપણું દેખાય. સાંજ પડે એટલે બહારની દુનિયા બંધ, દીવા બુજાઈ જાય. ભલે ઘરમાં રોશની ચાલુ થાય પણ તમારા આંખના દીવા ઓલવાઈ જાય. એટલે કે વિટામિન એની ઉણપથી રતાંધ્રાપણું થતું હોય છે. વિટામિન B1 જેને થાયમિન કહેવામાં આવે છે, જે ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી અને અનાજમાંથી મળે, જેની ઉણપથી બેરી નામનો રોગ થતો હોય. એટલે કે ભૂખ ઓછી લાગે, માનસિક રીતે મંદ માણસ દેખાતું હોય, બાળક એના જેવું લાગતું હોય, એટલે એની વૃદ્ધિમાં શું થતી હોય? મંદતા. જેવો વિકાસ થવો જોઈએ તેવો વિકાસ થાય નહીં. તો એને કહીશું વિટામિન B1 ની ઉણપથી થતો રોગ. વિટામિન B2 રિબોફ્લેવિન કહેવાય, જેની ઉણપથી મોટાભાગે જોઈએ તો જીભ લાલ ગુમ રહેતી હોય છે. હોઠ હોય કે મોંની અંદરના ભાગની જે કિનારી હોય, જેમ શિયાળાની સિઝન આવે એટલે આપણે કહીએ કે હોઠ ફાટી જાય છે, બરાબર, તિરાડ પડે. તો એ બધા લક્ષણો કોના લીધે? વિટામિન B2 ના લીધે. બરાબર. ત્યાર પછી વિટામિન B6 પિરિડોક્સિન. પિરિડોક્સિનની ઉણપથી એ આંચકી આવતી હોય છે. જેને વિટામિન B12 ની ઉણપ હોય તો એને વારે ઘડીએ શું આવે? આંચકી આવે. વિટામિન B12 જેને કહેવાય સાયનોકોબાલ એમાઇન, જે કોબાલ્ટ ધાતુનું એક સંકીર્ણ સંયોજન છે.
અહીંયા મોટા ભાગે સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો બધાને વિટામિન B12નો. વિટામિન B12ની ઉણપથી વિનાશી રક્ત અલ્પતા થતી હોય છે. ત્યાર પછી એ વિટામિન C, એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ જે આપણને મોટાભાગે ખાટા ફળોમાંથી મળતા હોય છે. એસ્કોર્બિક એસિડ કે વિટામિન Cની ઉણપથી સ્કર્વી નામનો રોગ થતો હોય છે, જે આપણે દાંતની ઉપર આવેલા પેઢામાંથી કંઈક પણ વસ્તુ ખાઈએ તો તરત જ ત્યાંથી શું નીકળતું હોય? લોહી નીકળતું હોય. નાના બાળકો હોય તો એમને વારેઘડી શરદી થતી હોય, નાકમાંથી સીરમ પણ નીકળતું હોય. એ બધા લક્ષણો માટે જવાબદાર છે વિટામિન C. ક્લિયર? હવે આપણે બીજા વિટામિન જોઈશું. તો આપણે વિટામિન D, જેનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ, જે આપણે વિટામિન D એ સૂર્ય સ્નાન કરીએ ત્યારે આપણને મળે. સૂર્ય સ્નાન એટલે બપોરના 2 વાગ્યાનું નહીં, પરોઢમાં સવારે જે સૂર્ય નીકળતો હોય તે વખતનું સ્નાન કરીએ ત્યારે સૂર્ય સ્નાન કરવાથી માછલીમાંથી અને ઈંડાની જરદીમાંથી. વિટામિન Dની ઉણપથી નાના બાળકની અંદર રિકેટ્સ નામનો રોગ થતો હોય છે, જેના હાથ પગના હાડકાં એક કમાન આકારે વળી જતા હોય છે. કમાન આકાર એટલે આ રીતે એનો શેપ થઈ જાય, હાથ પગનો એટલે કમાન આકાર થતા હોય. વિટામિન Dની ઉણપથી ઓસ્ટિયોમેલેશિયા નામનો પુખ્ત વયના લોકોમાં રોગ થતો હોય છે, જેમાં હાથ પગના હાડકાં પોચા બની જાય, સાંધાનો દુખાવો થતો હોય છે. વિટામિન E આલ્ફા ટોકોફિરોલ કહેવાય, જે આપણને જુદા જુદા વનસ્પતિ તેલમાંથી મળતું હોય છે. વિટામિન E ની ઉણપથી શું થાય કે જે સ્નાયુઓ હોય છે બરાબર, એ સ્નાયુઓની નબળાઈમાં વધારો થાય, એટલે કે પુરુષની અંદર નપુંસકતા આવતી હોય છે બરાબર. એના માટે જવાબદાર કોણ છે? વિટામિન E. વિટામિન K, જેને કહેવામાં આવે છે ફિલોક્વિનોન. વિટામિન Kની ઉણપથી અહીંયા રક્તસ્રાવ થતો અટકતો નથી. બ્લેડ વાગે, કંઈ પણ વાગે તો લોહી વહેતું અટકે નહીં, એટલે કે લોહીને ગંઠાવવા માટેનો સમય વધારે જોઈએ બરાબર. એટલે એ લોહીનું રક્તસ્રાવ અટકાવવા માટે વિટામિન K જરૂરી છે. વિટામિન H એટલે બાયોટીન, જે દૂધ, ઈસ્ટ અને યકૃતમાંથી મળે. મોટા ભાગે ટાલિયા માણસોની અંદર વિટામિન Hની ઉણપ વધારે હોય છે, એટલે કે અમુક વખત આનુવંશિકતામાં પણ જવાબદાર બનતું હોય વિટામિન H, એટલે કે વાળ ઉતરવા, ચર્મરોગ થવો અને લકવો થવો એ માટે જવાબદાર છે વિટામિન H. ક્લિયર? તો અહીંયા વિટામિન જે પણ આપ્યા એમના રાસાયણિક નામ અને તેની ઉણપથી થતા રોગ તમારે યાદ રાખવા પડે, કારણ કે પરીક્ષાની અંદર જોડકા સ્વરૂપે પણ પૂછી શકાય નીટમાં. ક્લિયર? જોડકા પણ પૂછી શકાય, એટલે તમારે એ રીતે યાદ રાખવાનું. આ સ્ત્રોતનું તો કોઈ એટલું ખાસ મહત્વ નથી. ઓકે, હવે આપણે જોઈશું ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ એ આનુવંશિકતા માટે જવાબદાર છે. આનુવંશિકતા મતલબ કે પ્રત્યેક સજીવની પેઢી એ તેની આગળની પેઢી સાથે કેટલીક બાબતોમાં સામ્યતા ધરાવતો હોય છે. એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો ઉતરી આવવાની ઘટનાને કહેવાય આનુવંશિકતા. આનુવંશિકતા માટે જવાબદાર છે જીવંત કોષ. જીવંત કોષના કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો, અને આ રંગસૂત્રો જે છે એ પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય છે. પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય. ન્યુક્લિક એસિડ 2 પ્રકારના: DNA, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને RNA.
એટલે કે રિબોન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડની બનેલી એક લાંબી પોલિમર શૃંખલા છે. ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ ની બનેલી લાંબી પોલિમર શૃંખલા છે. માટે ન્યુક્લિક એસિડને આપણે પોલીન્યુક્લિયોટાઇડ પણ કહી શકાય. પોલીન્યુક્લિયોટાઇડ પણ કહી શકાય. આપણે જ્યારે ન્યુક્લિક એસિડનું સંપૂર્ણપણે જળ વિભાજન કરવામાં આવે ત્યારે તેનું 3 ભાગમાં વર્ગીકરણ થાય. જળ વિભાજન થાય ત્યારે તેમાંથી 3 ઘટકો આપણને મળતા હોય છે. ન્યુક્લિક એસિડ ના સંપૂર્ણ જળ વિભાજનથી 3 ભાગ બને છે. જેમાં પહેલો ભાગ છે 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા. બીજો ભાગ મળશે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય પ્રણાલી. અને ત્રીજો ભાગ ફોસ્ફોરિક એસિડનો ફોસ્ફેટ આયન. તો અહીંયા આપણે સૌથી પહેલું જોઈશું પેન્ટોઝ શર્કરા. RNA ની વાત કરીએ, RNA ની અંદર બીટા ડી રિબોઝ શર્કરા હોય છે. બીટા ડી રિબોઝ શર્કરા એટલે કે એનું બંધારણ આ રીતે છે. H OH આને કહેવાય બીટા ડી ઓક્સી રિબોઝ બીટા ડી રિબોઝ શર્કરા. અને DNA માં બીટા ડી 2 ડી ઓક્સી રિબોઝ શર્કરા હોય છે. એટલે 5 સભ્ય ધરાવતી આ શર્કરાના બીજા કાર્બન ઉપર આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો. તો પહેલા કાર્બન ઉપર OH, પણ બીજા કાર્બન ઉપર ઓક્સિજન નથી એટલે ઓક્સિજન દૂર થયો માટે ડીઓક્સી. H OH H CH2OH અને આ ચોથો ને આ પાંચમો, આ ત્રીજો. ક્લિયર? તો હવે આપણે બીજો પાર્ટ જોઈશું, વિષમ ચક્રીય બેઝ પ્રણાલી. તો નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ બે પ્રકારના હોય છે. એક પિરિમિડિન
પહેલો બીજો ત્રીજા ઉપર નાઇટ્રોજન, જે એક ચક્રીય પ્રણાલી. અને બીજો 2 છે પ્યુરિન. વન 2 3 4 5 6 7 8 9, એટલે અહીંયા NH આવશે. જે દ્વિચક્રીય પ્રણાલી. કઈ પ્રણાલી છે? દ્વિચક્રીય. ન્યુક્લિક એસિડની અંદર અહીં 5 બેઝ હોય છે. ન્યુક્લિક એસિડમાં 5 બેઝ હોય, જેમાં એક એડેનિન, A, ગ્વાનિન, G, साइटोसिन, C, थायमिन, T, नंबर 5 यूरेसिल, U. આ 5 બેઝની અંદર આ તમારે યાદ રાખવાનું, એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના બેઝ છે. જ્યારે સાઇટોસિન અને થાયમિન એ પિરિમિડિન પ્રકારના બેઝ છે. ડીએનએ ની વાત કરીએ તો ડીએનએમાં AGCT બેઝ હોય, જ્યારે આરએનએમાં AGC અને ટીની જગ્યાએ યુરેસિલ બેઝ હોય છે. એટલે આ MCQ માટે તમારે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી ત્રીજો વિભાગ હતો ફોસ્ફોરિક એસિડ. જળ વિભાજન કરીએ તો ફોસ્ફોરિક એસિડ મળે, અને આ ફોસ્ફોરિક એસિડનો આપણને ફોસ્ફેટ આયન મળતો હોય છે. ફોસ્ફોરિક એસિડમાંથી કયો આયન? ફોસ્ફેટ આયન, PO4-3. જેમાં ફોસ્ફેટ PO4-3, P ડબલ બોન્ડ O O O માઇનસ માઇનસ માઇનસ, જેમાં એક ઓક્સિજન એક શર્કરાના C3 કાર્બન સાથે અને એક ઓક્સિજન બીજી શર્કરાના C5 કાર્બન સાથે જોડાય છે. ક્લિયર? તો કેવી રીતે ન્યુક્લિક એસિડ મળશે તેના વિશે જોઈએ. અહીંયા બંધારણ જે આપેલા છે બરાબર બેઝના, એ યાદ રાખવા જરૂરી નથી બરાબર, પણ ખાલી સમજવા માટે લખ્યા કે આ દ્વિચક્રીય છે અને આ એક ચક્રીય. ક્લિયર?
હવે કેવી રીતે ન્યુક્લિક એસિડ બને બરાબર, તો આજે આપણે 3 ભાગ છૂટા કાઢે એનું જોડાણ કરીએ અને કેવી રીતે બને ન્યુક્લિક એસિડ તેના વિશે જોઈએ. તો સૌથી પહેલું એ આપણા જોડે શર્કરા, શર્કરા સાથે બેઝ જોડાય તો એને કહેવામાં આવશે ન્યુક્લિયોસાઇડ. એટલે કે શર્કરા આપણા જોડે પેન્ટોઝ શર્કરા HOH H CH2OH અહીંયા H અને આની સાથે જોડાઈ જાય બેઝ, તો આને કહેવામાં આવશે ન્યુક્લિયોસાઇડ. આ ન્યુક્લિયોસાઇડ સાથે હવે ફોસ્ફેટ સમૂહ જોડાય અને અહીંયા બેઝ, તો આને કહેવાય ન્યુક્લિયોટાઇડ. એટલે કે આનું જોડાણ આપણે જોઈએ અહીંયા કે આ પેન્ટોઝ શર્કરા H base H OH H CH2 O P double bond O માઇનસ. આ રીતે ફોસ્ફેટ સાથે એનું શું થાય, જોડાણ થાય, એટલે આ મળશે ન્યુક્લિયોટાઇડ. હવે આવી બે ન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જોડાય. એટલે આપણે અહીંયા સમજવા માટે લખીએ HOH બેઝ, આ એક. આ બંનેનું જોડાણ થાય અને જોડાણ કેવી રીતે, આનો C5 આના C3 સાથે જોડાય અને વચ્ચે કયો આવશે, ફોસ્ફેટ ગ્રુપ આવે. કયો ગ્રુપ આવશે વચ્ચે, ફોસ્ફેટ. હવે આનું C3 આ
અને આ C5 આ ગ્રુપ. H B આ બન્યું ડાય ન્યુક્લિયોટાઇડ. અને આ જે બંધ બન્યો એ બંધને કહેવામાં આવશે ફોસ્ફોડાય એસ્ટર બંધ. આમ આ રીતે ફોસ્ફેટ અણુઓ બરાબર શર્કરા બેઝ ફોસ્ફેટ બરાબર ફરીથી શર્કરા ફોસ્ફેટ બેઝ આવું આ ઘટકનું એન ટાઈમ શું થતું જાય જોડાણ થાય. એટલે ફરીથી અહીંયા ફોસ્ફેટ શર્કરા ને બેઝ. તો આ બન્યો પોલી ન્યુક્લિયોટાઇડ જેને કહેવાય ન્યુક્લિક એસિડ. શું કહેવામાં આવે? ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. તો આપણે જે ન્યુક્લિક એસિડ બનાવ્યું તો એ ન્યુક્લિક એસિડની જો આપણે એક જ લાંબી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા લઈએ તો તે પ્રાથમિક પ્રકારનું બંધારણ બનાવે. ન્યુક્લિક એસિડ એ દ્વિતીયક બંધારણ પણ બનાવી શકે. આવી રજૂઆત કોને કરી? વોટસન અને ક્રિકે. વોટસન અને ક્રિકે ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ રજૂ કર્યું. એને કહ્યું કે ડીએનએ ન્યુક્લિક પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ એકબીજા સાથે સર્પિલ આકારમાં ગોઠવાય. એટલે ગોળાકાર સીડી હોય એની જેમ ગોળાકાર ભાગ આવતો હોય બહારની તરફ ત્યાં તેને કહ્યું કે ફોસ્ફેટ સમૂહ હોય છે. અને વચ્ચેના જે ગોળાકાર સીડીના પગાથિયા બને એ પગાથિયા એ વિષમચક્રીય બેઝના બનેલા હોય છે. એટલે વોટસન અને ક્રિકે કહ્યું કે ડીએનએ એ દ્વિસર્પિલ બંધારણ ધરાવે છે જેમાં એડેનિન થાઇમિન સાથે અને સાઇટોસિન ગ્વાનિન સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. એડેનિન થાઇમિન સાથે સાઇટોસિન ગ્વાનિન સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. જેમાં એડેનિન અને થાઇમિન એ બે હાઇડ્રોજન બંધ બનાવે જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન એ 3 હાઇડ્રોજન બંધ બનાવે છે. આરએનએની વાત કરીએ તો આરએનએની અંદર એક ન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય છે જે પ્રાથમિક બંધારણ ધરાવે. પરંતુ જ્યારે એ આરએનએના એક જ ન્યુક્લિયોટાઇડની શૃંખલા વળાંક લે ત્યારે તે પરત એની સાથે જોડાણ કરે. એના કારણે આરએનએના અણુના 3 પ્રકાર બને. આરએનએના અણુના 3 પ્રકાર છે. એક સંદેશાવાહક આરએનએ, બીજો એ રિબોસોમલ આરએનએ, અને ત્રીજો એ સ્થાનાંતરિત આરએનએ. એટલે દરેક આરએનએના કાર્ય જુદા જુદા છે જેને આને શોર્ટમાં એમઆરએનએ કહેવાય.
આને આરઆરએનએ કહેવાય, આને કહીશું ટ્રાન્સફર આરએનએ, ટીઆરએનએ કહેવામાં આવે છે. ક્લિયર? તો એમસીક્યુ માટે ખાસ આ ઇન્ફોર્મેશન યાદ રાખવાની. ઓકે, હવે આપણે ન્યુક્લિક એસિડ સંયોજનોના જૈવિક કાર્યો. ન્યુક્લિક એસિડ સંયોજનો બે પ્રકારના, ડીએનએ અને આરએનએ. ડીએનએ તમને ખબર છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર રસાયણનો પાયો ગણાય છે, જે જનીનની માહિતીને તે એકઠી કરી રાખતો હોય છે, એટલે કે તેઓ જનીનની માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. ડીએનએ સજીવની જુદી જુદી જાતો જે થઈ ગઈ અત્યાર સુધી એની ઓળખને લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે જવાબદાર હોય છે. એટલે આપણી ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે આ સ્વરૂપમાં આવ્યા, એ બધાની માહિતી કોણ જાળવી રાખશે? ડીએનએ. વાનરમાંથી માનવ કેવી રીતે બન્યો, હપસીમાંથી, એ બધાની માહિતી કોણ જાળવી રાખે? ડીએનએ. કોષ વિભાજન દરમિયાન એક ડીએનએનું સ્વયં અહીંયા બેવડાતો હોય છે અને નવા કોષની અંદર, નવા બાળકોષમાં ડીએનએ સમાન રીતે ગોઠવણી પામે, જેના કારણે સજીવની જે પણ જનીન માહિતી હોય એ નવા બાળકોષમાં એમના એમ સંગ્રહિત રહેતી હોય છે. કોષની અંદર જે પ્રોટીન હોય છે એ પ્રોટીન એ જુદા જુદા આરએનએ દ્વારા સંશ્લેષિત થતું હોય છે, જેમાં આ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ આરએનએને ડીએનએ પહોંચાડતો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો આપણા સજીવ માટે ખૂબ જ અગત્યના છે. અંતઃસ્ત્રાવો એવા અણુઓ છે કે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે. આ અંતઃસ્ત્રાવો જે શરીરમાં આવેલી જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી તેનો સ્ત્રાવ થાય છે, અલ્પ પ્રમાણમાં તેનો સ્ત્રાવ થાય અને આ અંતઃસ્ત્રાવો એ સીધા જ રુધિરની અંદર ભળી જાય અને રુધિરનો પ્રવાહનું જેમ વહન થતું હોય ત્યાંની સાથે અંતઃસ્ત્રાવનું પરિવહન થાય અને જ્યાં કાર્ય કરવાનું હોય તે ક્રિયાસ્થાન ઉપર અંતઃસ્ત્રાવ એ રુધિરના ભ્રમણ મારફતે પહોંચતો હોય છે. રાસાયણિક સ્વભાવને આધારે અંતઃસ્ત્રાવો આપણે જોઈએ તો અહીંયા 3 પ્રકારના મળે. સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ, જેમાં એસ્ટ્રોજન અને એન્ડ્રોજનનો સમાવેશ થાય. પોલીપેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ, જેમાં ઇન્સ્યુલિન અને એન્ડ્રોફિનનો સમાવેશ થાય. અને એમિનો એસિડ વ્યુત્પન્ન પ્રકારના અંતઃસ્ત્રાવો, જેમાં એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિનનો સમાવેશ થાય. એટલે એમસીક્યુ માટે તમારે ખાસ યાદ રાખવાનું, સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ કયા? તો 2. કયા 2? એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. પોલીપેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ કયા? તો ઇન્સ્યુલિન અને એન્ડ્રોફિન. એમિનો એસિડ વ્યુત્પન્ન પ્રકારના અંતઃસ્ત્રાવો એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. ક્લિયર? અંતઃસ્ત્રાવની અંદર જ આપણે જોઈએ આગળ. તો અંતઃસ્ત્રાવોનું કાર્ય, તો એમાં સૌથી પહેલું આપણે ઇન્સ્યુલિન જોઈએ. ઇન્સ્યુલિન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જે સતત વધતું હોય એ ગ્લુકોઝના પ્રમાણને અહીં પ્રતિકાર કરે છે, એને વધતો અટકાવે છે. પણ ગ્લુકેગોન એવો અંતઃસ્ત્રાવ છે કે જે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. એટલે આ બંને અંતઃસ્ત્રાવો એક સાથે કાર્ય કરે અને રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરે છે. ત્યાર પછી એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન, જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને જાતીય અંતઃસ્ત્રાવોની વૃદ્ધિ અને તેના વિકાસ માટે એ મહત્વની ભૂમિકા ભજવે છે. આગળ જોઈએ તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થતો થાઇરોક્સિન. જો શરીરની અંદર થાઇરોક્સિનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટી જાય તો તેનાથી હાઇપોથાઇરોડિઝમ થતું હોય છે અને એ હાઇપોથાઇરોડિઝમ થવાને કારણે વ્યક્તિ નિરુત્સાહી બની જાય, જાડીઓ બની જાય અને થાઇરોઇડ ગ્રંથિ એની શું થાય? ફૂલી જાય. એટલે અહીં રુધિરની અંદર થાઇરોક્સિનનું પ્રમાણ જાળવી રાખવા માટે આયોડિન યુક્ત આપણે મીઠું ખોરાકમાં લઈએ છીએ. અને જો આનાથી વિરુદ્ધ થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો તેનાથી હાઇપરથાઇરોડિઝમ થાય છે.
તેનાથી શું થશે? હાઇપરથાઇરોઇડિઝમ. ક્લિયર? હવે આપણે બીજા જોઈએ અંતઃસ્ત્રાવના કાર્ય. તો આપણે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ક્યાંથી ઉત્પન્ન થાય તે જોઈએ. તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો એડ્રિનલ કોર્ટેકસ અને જનન ગ્રંથિઓ કે જે પુરુષ અને સ્ત્રીઓ હોય ત્યાંથી ઉત્પન્ન થતા હોય છે. જેમાં સૌથી પહેલું એડ્રિનલ કોર્ટેકસમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કે જે શરીરના કાર્ય કરવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે ગ્લુકોકોર્ટેકોઇડ્સ જે હાઇડ્રોકાર્બનના ચયાપચયનું નિયંત્રણ કરે, સોજા ઉત્પન્ન થવાની પ્રક્રિયાનું નિયમન કરે અને તણાવ થતો હોય, માનસિક ટ્રેસ રહેતો હોય તો તેના નિયંત્રણમાં પણ તે મદદરૂપ થતો હોય છે. ત્યાર પછી મિનરલો કોર્ટેકોઇડ્સ કિડની દ્વારા ઉત્પન્ન થતા બરાબર જે પાણી અને ક્ષારો હોય છે એનું નિયમન કરતો હોય છે. જો એડ્રિનલ કોર્ટેકસ યોગ્ય રીતે કાર્ય કરતો ન હોય તો તેનાથી હાઇપોગ્લાયસીમિયા થાય, નબળાઈ આવે, તણાવ વધે, જેને આપણે એડિશન રોગ કહેવામાં આવે છે. અને આ રોગનું નિયમન એ ગ્લુકોકોર્ટિકોઇડ્સ કોર્ટિકોઇડ્સ અને મિનરલો કોર્ટિકોઇડ્સ દ્વારા તેની સારવાર આપીને નિયંત્રિત કરી શકાય. નહીં તો આ રોગ એ ખૂબ જ ઘાતક પુરવાર થતો હોય છે. જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો એ સ્ત્રી અને પુરુષના વિકાસ માટે ખાસ અગત્યના છે. જેમાં ટેસ્ટોસ્ટેરોન એ પુરુષના જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતો હોય છે, જેના લીધે પુરુષનો અવાજ ઘેરો બને, દાઢી આવે અને એનો શારીરિક બાંધો કેવો બનતો હોય? મજબૂત બનતો હોય છે. સ્ત્રીઓની વાત કરીએ તો એસ્ટ્રોડિયલ જે સ્ત્રીઓમાંથી ઉત્પન્ન થતો હોય, જે સ્ત્રીઓના માસિક જે ચક્ર કહેવામાં આવે છે અથવા તો રજોધર્મ કહેવામાં આવે એનું નિયંત્રણ કરે છે. અને સૌથી અગત્યનો એ પ્રોજેસ્ટેરોન જે ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરતું હોય છે. એટલે કે બાળક મેળવવા માટે સ્ત્રીઓને પ્રોજેસ્ટેરોન જેનો ઓછો ઉત્સર્જિત થતો હોય તો બાળક મેળવવા માટે પ્રોજેસ્ટેરોન બાહ્ય રીતે આપવામાં આવે, જેથી એનું ગર્ભાશય એ ફલન માટે શું થાય? તૈયાર થતું હોય છે. ક્લિયર? તો અહીંયા આપણે અંતઃસ્ત્રાવોના બધા કાર્યો પૂરા કર્યા. ક્લિયર?